હેલો મિત્રો, સ્વાગત છે મારા એક મજેદાર વિડીયોની અંદર. આજે જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે આજથી કરીને 5-6 દિવસ થઈ ગયા મારા મોબાઈલ પર એક રોલ નંબરમાં કોલ આવે છે. એ કોલ આવે છે, રોજ કોલ આવે છે. હું કોલ અટેન્ડ નથી કરતો તો પણ કોલ આવે છે. 4-5 દિવસથી જો કોલ આવી રહ્યો છે અને હું રિટર્ન કોલ કરું એટલે કોલ લાગતો નથી. એટલે મેં વિચાર કર્યો આ કોલ આટલા બધા કોલ આવે એટલે 5-6 દિવસથી રોજ આવવા માંડ્યા. એટલે પછી મેં એક દિવસ વિચાર કર્યો ચલો કોલ આપણે રિસીવ કરી જ લેવો. હવે કોલ રિસીવ નહીં કરીએ તો પછી ખોટા કોકના મને એમ લાગશે. એટલે મેં કોલ રિસીવ કરીને પછી ધમકી કેવી આપે ખબર? ભાઈ તમારું એમ કેમ કોલ પૂરું થઈ ગયું, તમારું રિચાર્જ ખતમ થઈ ગયું છે, તમે રિચાર્જ કરાવો નકા તમારું સિમ કાર્ડ બંધ થાય. અરે ભાઈ મેં એમને કહી દીધું મેડમને કે મારું સિમ કાર્ડ મારો મોબાઈલ હું કરાવું ના કરાવું તમને શું કામ ટેન્શન લેવું પડે? નહીં ઓલા કે નહીં રિચાર્જ તો કરાવવું પડશે. નહીં કીધું હું રિચાર્જ નહીં કરાવું તો યાર કે રિચાર્જ કરાવી દે તમારો સિમ કાર્ડ બંધ થશે. હવે યાર આ હજમાતું નથી. હવે સિમ કાર્ડ આપણો, મોબાઈલ આપણો, એમને શું કામ ટેન્શન લેવું પડે છે યાર? આવું થાય છે. અમારો આવો વિડીયો સારો લાગ્યો લાઈક ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબમાં. જય માતાજી મિત્રો.